નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો નાનજીભાઈ ઠાકોર। આપ જોઈ રહ્યા છો ક્રાઇમ આવાજ। આજે ડુપ્લિકેટ વિશે વાત કરવી છે। ડુપ્લિકેટ સમગ્ર ગુજરાતમાં અવારનવાર ડુપ્લિકેટ અધિકારીઓ, ડુપ્લિકેટ કચેરીઓ, ડુપ્લિકેટ નેતાઓ ના પીએઓ, આ બધું ડુપ્લિકેટ જોવા મળી રહ્યું છે। ત્યારે હવે એક ડુપ્લિકેટ ખાતર પણ વેચાણ થતું હોવાની વિગતો ચર્ચાઈ રહી છે। ત્યારે આ નકલી ખાતર સામે રાપર પોલીસ તપાસ કરી રહી છે અને આ નકલી ખાતરમાં આધોઈના શખ્સનું નામ પણ ખુલ્યું હોવાની ચર્ચા છે। તો આવો વિગતે ચર્ચા કરીએ। ક્રાઇમ આવાજ ન્યૂઝ ચેનલ। આમ તો દરેક લોકો સાથે છેતરપિંડી તો થતી જ હોય છે। આ ઠગ લોકો છે, આ ઠગ લોકો ગમે ત્યારે ગમે તેને છેતરે, પરંતુ આ જે છેતરપિંડીનો કિસ્સો છે તે જગતના તાતને છેતરવાનો કિસ્સો છે। હાલ રવિ પાકની સિઝન છે। એક બાજુ જીરું, ઘઉં, એરંડા, આ બધા રવિ પાકમાં વાવેતર થઈ ચૂક્યું છે। ત્યારે હાલ ખાતરની ખેડૂતોને બહુ જ જરૂર છે। ત્યારે નકલી ખાતર પણ વેચાણ થતું હોવાની વિગતો સામે આવી રહી છે। આ નકલી ખાતરમાં રાપર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આ નકલી ખાતરમાં આજે આધોઈનો એક શખ્સ છે તેનું નામ ખુલ્યું હોવાની વિગતો સામે આવી છે। ખેડૂતો સાથે છેતરપિંડી કરીને વાગડ વિસ્તારમાં નકલી ખાતરનું વેપલો ચાલતો હોવાની ફરિયાદ બાદ રાપર પોલીસે ટેમ્પો ચાલકને પકડી અને રિમાન્ડની માંગણી કરી હતી। આ તપાસ દરમિયાન આધોઈના એક શખ્સનું પણ નામ સામેલ હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે। ત્યારે રાપર પોલીસ તંત્ર તપાસ શરૂ કરતા વાગડથી રાધનપુર સાતલપુર સુધી ઇફકોના માર્કાવાળી બેંકમાં નકલી ખાતર પધરાવી દેવાય છે। ટેમ્પો ચાલકની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ દ્વારા પૂછતાછ દરમિયાન કેટલીક નવી વિગતો પણ સામે આવી છે। આ બાબતે રાપર પોલીસના પીએસઆઈ આર અમલિયાર ના જણાવ્યા અનુસાર ટેમ્પા ચાલકના રિમાન્ડ પૂર્ણ થયા છે। વધુ તપાસ કરવામાં આવી રહી છે। આધોઈનો આ શખ્સની નામ આવતા તેની પણ પૂછપરછ કરવામાં આવશે કે ખાતર ક્યાંથી લાવવામાં આવ્યું હતું। સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છમાં દર વર્ષે હજારો નકલી ખાતરની ડુપ્લિકેટ જે બેગો છે તે બેગો વેચાય છે। આ જથ્થો સાચવવા માટે મોટા મોટા ગોડાઉન પણ કચ્છમાં રાખવામાં આવેલા છે। તો તે ક્યાં અને કેટલા વર્ષથી કાર્યરત છે તે તપાસનો વિષય છે, પરંતુ પોલીસ નિષ્પક્ષ તપાસ કરશે તો અનેક મોટા કૌભાંડ બહાર આવી શકે તેવી નકલી ખાતરની જેમ આ બિયારણનો પણ મોટા પ્રમાણમાં વ્યાપનો વધુ જોવા મળી રહ્યો છે। હાલ રવિ પાકની એક બાજુ સિઝન છે, ત્યારે આવા ડુપ્લિકેટ ખાતરોના લીધે આજે ખેડૂતો છે તે ખેડૂતોને પણ આજે પોતાને જે કોળીઓ છે એ કોળીઓ પણ છીનવાઈ શકે છે। કારણ કે આ ખાતરના લીધે જે વાવેતર હોય છે તેનો વિકાસ પણ વધુ થતો હોય છે, પરંતુ જ્યારે આવા ડુપ્લિકેટ ખાતરો આવે છે અને આવું જો ખાતર જ્યારે નાખવામાં આવતું હોય છે ત્યારે વિકાસ નથી થતો અને આવા ડુપ્લિકેટ ખાતરોના લીધે ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન ભોગવવાનો વારો આવશે। ત્યારે આ રાધનપુર સાતલપુર વિસ્તારમાં આ રેલો આવી શકે છે, કારણ કે રાધનપુર સાતલપુર વિસ્તારમાં પણ આ ડુપ્લિકેટ ખાતર ઉતર્યું હોય તેવી પોલીસને શંકા છે, જેથી પોલીસ આ બાબતે તપાસ પણ કરી રહી છે। ત્યારે રાધનપુર સાતલપુરના ખેડૂતોને ખાતર જ્યારે લેવા જાય છે ત્યારે આ ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ છે તેની તપાસ કરીને લાવવું જોઈએ। કારણ કે હાલ આ જીરાની સિઝન છે, રવિ પાકની સિઝન છે, ઘઉંની સિઝન છે, એરંડાની સિઝન છે, અને જ્યારે ખાતર જ આ વાવેતરમાં નાખતા હોય છે ત્યારે તેનો વિકાસ અને વૃદ્ધિ વધારે થતી હોય છે। ત્યારે આ ડુપ્લિકેટ ખાતર ન આવી જાય તેની ખેડૂતોએ તકેદારી રાખવી પડશે। હાલ તો આ વિષયે રાપર પોલીસ
તપાસ કરી રહી છે, ત્યારે રાધનપુર સાતલપુરના ખેડૂતોને આવું ડુપ્લિકેટ ખાતર કોઈ પધરાવી ના દે તેની તકેદારી રાખવી જરૂરી છે. બસ એ જ. નમસ્કાર. તમે અમારી ચેનલમાં નવા છો અને તમારે અમારા લેટેસ્ટ વિડીયોઓની ન્યૂઝની જરૂર છે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.